મિત્રો, ક્યારે વિચાર્યું છે જીવન કેટલી અદ્ભુત રમત છે? ક્યારેક જીત મળે છે તો ક્યારેક હાર, ક્યારેક ખુશી મળે છે તો ક્યારેક પાઠ, પણ ઇટ ઇઝ ઓલ અબાઉટ ટીમ એફર્ટ. અને ટીમ એફર્ટની વાત આવે છે, હર્ષ, ઉલ્લાસ અને મસ્તી ભર્યું જીવન જે છે એ તમારે જીવતા રહેવાનું છે. અને એવી જ રીતે મસ્તીની જ્યારે વાત આવે છે ત્યારે એક જ નામ યાદ આવે છે અને એ છે GTPL ગુજરાતી પ્રેઝન્ટ્સ ગેમ ઝોન. તો આજે ગેમ ઝોનની ટીમ આવી પહોંચી છે સ્વાગત અગાશિયામાં. જી હા, કરવા માટે બહુ જ બધી મસ્તી, બહુ જ બધી ધમાલ અને રમીશું આપણે ગેમ અને જીતાડીશું એમને પ્રાઇઝીસ. તો જોઈએ કે આપણી આજની જે ટીમ છે એ કેટલી એક્સાઇટેડ છે આપણને મળવા માટે અને ગેમ રમવા માટે. હું તો બહુ જ એક્સાઇટેડ છું. તમે પણ એક્સાઇટેડ હશો ને? ચાલો ત્યારે મળી લઈએ એમને. યસ, તો કેમ છો બધા? મજામાં. આહાહા, મને મજા ના આવી. કેમ છો તમે બધા? મજામાં. યસ, તો વિશિંગ યુ ઓલ અ વેરી વેરી હેપી ન્યૂ યર. નવા વર્ષમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. નવું વર્ષ આવે એટલે આપણને સૌને ઉર્જા નવી આવી જાય છે. એની જ સાથે સાથે GTPL ગુજરાતીની ટીમ પણ આવી પહોંચી છે સ્વાગત અગાશિયામાં. આજે અમે લોકો કરવાના છે બહુ જ બધી ધમાલ, બહુ જ બધી મસ્તી અને રમવાના છે ગેમ અને જીતાડવાના છે પ્રાઇઝીસ. તો એના માટે રેડી છો? પાક્કું રેડી છો? તો આવી જ મસ્તી મજાક આપણે કરતા રહેવાની છે અને રમવાની છે આપણે ગેમ અને જીતવાના છે આપણે પ્રાઇઝીસ. અને જ્યારે વાત હોય છે ગેમ ઝોનની, ત્યારે એ વખતે જ્યારે પણ આપણે ગેમ ઝોનમાં ગેમ રમતા હોઈએ છીએ ત્યારે હંમેશા જેટલા પણ પાર્ટિસિપન્ટ હોય છે એ બાળક બની જ જતા હોય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એમના બાળપણની વાતોને આપણે વાગોળી લેતા હોઈએ છીએ અને ક્યાંક ને ક્યાંક એ લોકો બાળક બની જતા હોય છે. તો બસ આવી જ કંઈક મસ્તી અને ધમાલ આપણે કરવાની છે. તો ગેમ રમવા માટે એક્સાઇટેડ છો? પાક્કું? તો ગેમના રૂલ સમજાવી દઉં? ચાલો ત્યારે. તો આજની જે આપણી ગેમ છે એના રૂલ સમજાવવા માટે થઈને 1 મિનિટ લઈશું તમારી. એ આવી ગઈ છું અહીંયા. આજની જે આપણી ગેમ છે એ બહુ જ સિમ્પલ ગેમ છે. તમને અહીંયા પ્રોપ્સ દેખાય છે? મસ્ત મજાના કલરફુલ રમકડા દેખાતા હશે, બરાબર? અને એની સાથે સાથે તમને તમારી આગળ હુલા હૂપ પણ દેખાતું હશે, રાઈટ? તો હુલા હૂપ અને આ પ્રોપ્સની શું ગેમ હોઈ શકે? વિચાર્યું તમે? વિચાર ના આવ્યો તમને? જો અહીંયા તો બધા બહુ ફ્રૂટ્સ પણ છે, પણ શું હોઈ શકે? શું લાગે છે શું હોઈ શકે છે કે? કલર? બંગડી? આ બંગડી છે? ટ્રાયેંગલ. હા હા, રિંગ છે. રિંગ અલગ અલગ કરવાની હશે. રિંગ અલગ કરવાની, ફ્રૂટ અલગ કરવાના અને બોલ અલગ કરવાના. ઓકે. રિંગમાં બોલ નાખવાનું હોય. રિંગ ગોઠવવાની. હા, રિંગ ગોઠવવાની અને રિંગ ઉપર ઉભા રહો, પેલી બાજુ પણ હું આવી જાઉં છું, ત્યાંથી પણ હું જાણી લઉં છું. શું કહો છો તમે? मुझे लग रहा है कि कौन सी टीम ज्यादा रिंग्स में डालेगी. અચ્છા, ઓકે. હવે હું સમજાવી દઉં છું કે ગેમ શું છે. ગેમ બહુ જ સિમ્પલ છે. ત્યાં તમને ફ્રૂટ્સ પણ દેખાય છે, અલગ અલગ પ્રોપ્સ દેખાય છે, કરેક્ટ? આપણને હંમેશા એવું લાગતું હોય છે કે આ બે ટીમ્સ છે. આપણે જે પણ અચીવ કરીએ ને આપણને સામેવાળા વ્યક્તિનું હંમેશા એવું લાગતું હોય કે કદાચ એનામાં આપણાથી વધારે છે, કરેક્ટ? હંમેશા એવું લાગતું હોય છે. પણ આજે જે આપણી ગેમ છે ને એ પણ કંઈક આવી જ છે, કંઈક અલગ જ પ્રકારની ગેમ છે. શું કરવાનું છે તમારે? 2 પાર્ટિસિપન્ટ આગળ આવશે, હુલા હૂપની અંદર ઊભા રહેશે, 1 મિનિટનો સમય આપવામાં આવશે અને આ જે તમને પ્રોપ્સ દેખાય છે ને એ પ્રોપ્સ તમારે તમારી રિંગમાં આવીને કલેક્ટ કરવાના રહેશે. ઓકે? એના માટે સમય આપવામાં આવશે 1 મિનિટનો. પણ શું લાગે છે આટલી સિમ્પલ ગેમ હોઈ શકે? ના હોઈ શકે ને? અરે ભાઈ, ખુશી આવી છે તો ટ્વિસ્ટ તો આવશે જ ને. ફક્ત એટલું જ છે કે ક્યારે પણ તાળી એક હાથથી ના વાગે, હે ને? તાળી માટે 2 હાથ જ જોઈએ. પણ આજની જે આપણી ગેમ છે એમાં એવું છે કે તમારે એ વસ્તુને સાબિત કરવાનું છે કે તાળી એક હાથથી વાગી શકે છે, કારણ કે તમારે જે પ્રોપ્સ છે એને એક હાથથી જ લેવાના છે. ઓકે? તમારે જે પ્રોપ્સ ત્યાં પડ્યા છે એને તમારે કલેક્ટ કરવાના છે, તમારે અહીંયા હુલા હૂપમાં લાઈને મૂકવાના છે. સાથે લઈએ એક હાથે તો આવી જાય. ના, એક વસ્તુ. હા, કઈ રીતે કરીશું? જોયું? એક ટાઈમે એક જ પ્રોપ તમારે લેવાનો છે. એના માટે તમને સમય મળશે 1 મિનિટનો. 1 મિનિટની અંદર તમારે પ્રોપ્સ જે છે એ ભેગા કરવાના છે. પણ પછી તમને થશે કે અહીંયા આ રિંગમાં બધા પ્રોપ પતી ગયા પછી શું?
પણ પછી તમે તમારે સામેવાળી જે પાર્ટી છે, તમારી સાથેના જે પાર્ટિસિપન્ટ છે, ત્યાં આગળથી તમે પ્રોપ્સ ઉઠાઈને તમારે ત્યાં આગળ મૂકી શકો છો. ઓકે, તમે એટલે મેડમ તમે ચીટિંગ કરી શકો છો. ચીટિંગ કરી શકાય છે, ચોરી કરી શકાય છે, પણ હા એટલું ધ્યાન રાખજો કે આપણે આમ ઝઘડી આમ સખત ના કરી દેતા. ઓકે, ઠીક છે. તો પ્રોપ્સ જે છે તમારે સૌથી વધારે જે પણ પાર્ટિસિપન્ટના હશે એ બની જશે આપણી ગેમનો વિનર. કરેક્ટ. તો આ બધા માટે સમય મળશે 1 મિનિટનો. તો રેડી છો? તો શરૂ કરીએ. તો આવી જાઓ મેદાનમાં. ગુણબાનાજી, એકતાજી રેડી? So your time starts now. Gumbalaji, black team, white team, 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 black team, black team, white team, white team, black team. अरे वाह वाह वाह! फटाफट फटाफट जल्दी से आओ, जल्दी. Cheer up करते रहो, cheer up. क्या लगता है कौन सी टीम जीतेगी? जल्दी फटाफट से. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. તો આપણા જે નેક્સ્ટ પાર્ટિસિપન્ટ છે બ્લેક ટીમમાંથી કૈલાશબેન અને વ્હાઇટ ટીમમાંથી સ્મિતાજી. તો બંને રેડી છો? So your time starts now. Black, team white, black, equal ચાલી રહ્યા છે, બંને સાઈડ equal ચાલી રહ્યા છે. જલ્દી જલ્દી equal છે. વાહ વાહ વાહ! જલ્દી જલ્દી જલ્દી. 1 જ મિનિટનો સમય છે આપણી પાસે. ચલો ફટાફટથી અહીંયા પહોંચો તો તમે આ બાજુથી લઈ શકશો. ફટાફટ થોડું ફટાફટ દોડી લો. આરતીબેન, માયાબેન રેડી છો? So your time starts now. Black, white, black, white, black. जल्दी 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 जल्दी. Very good. 5 drops આવી ગયા છે. અહીંયા 5 equal ચાલી રહ્યા છે. હા. બંને બાજુ equal ચાલી રહ્યા છે. શું લાગે છે? White team જીતશે? મેચ જે છે એ થઈ ચૂકી હતી. પ્રોપ્સ ત્યાંથી પતી ગયા છે, પણ માયાબેનને એવું થયું કે ના ભાઈ ના, આ વખતે તો મારે જીતવું જ પડશે. એટલા માટે થઈને આમ આખું કાઉન્ટડાઉન મારું
પતી ગયું છે, હું બોલી રહી છું, પણ તો પણ માયાબેન ત્યાં આગળથી લેવા ગયા ને ગયા પ્રોપ્સ. તો માયાબેન, એવી કઈ માયા હતી કે જે તમને એવું થઈ ગયું કે મારે આ પ્રોપ જે છે એ લાવવા જ પડશે ટીમમાં? મારો સ્વભાવ એવો છે, એક વખત તોફાન કરવા માંડું એટલે રોકાવું જ નહીં. છોકરાઓને કેવું પડે, મમ્મી તું મમ્મી છું. અને એ અમને લોકોને પણ દેખાતું જ તું કે ભાઈ ઠીક છે, વાંધો નહીં, આપણે રમવાનું છે. દેખાય નહીં. તો મોનાલી બેન, વિશ્વા રેડી છો? So your time starts now. White, 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 black, 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 black. Very good, equal ચાલી રહ્યા છે. જલ્દીથી થોડું ફટાફટ ભાગજો. ભાગજો, ભાગજો, ભાગજો. White, white, black, 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 રસાકસીની આખી આ સિચ્યુએશન થઈ રહી છે. અત્યારમાં ત્યાં પ્રોપ્સ બાકી છે 3. હવે જોઈએ છે કે આ લોકો કેટલી જલ્દીથી પ્રોપ્સ છે એ હેન્ડલ કરી લે છે. ફટાફટથી, વેરી નાઈસ. હવે ચાલુ થઈ છે રિયલ રમત. વાહ ભાઈ વાહ, રિયલ રમત ચાલુ થઈ ચૂકી છે. 10 9 8 7 6 5 4 3 2 1 and stop. તો અત્યારમાં આપણે જોયું કે લાસ્ટ જે લોકો પાર્ટિસિપન્ટ હતા એ લોકો કેટલી ધમાલ કરી દીધી છે. 4 જે પ્રોપ્સ બહાર પડી ગયા હતા એને તમે પ્રોપ્સને જે હુલા હૂપની અંદર નાખી દો છો તો એવું નથી હોતું કે સમય સમાપ્તિની ઘોષણા થઈ ગઈ હોય તો તમે અંદર નાખી દો તો એને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. એવું ના હોય, તમારે જે હુલા હૂપની અંદર હશે એટલા જ તમારે કેલ્ક્યુલેટ કરવામાં આવશે. પણ એની જ સાથે સાથે હવે જે નેક્સ્ટ આપણા પાર્ટિસિપન્ટ છે એ છે શિલ્પાજી અને રાધાજી. ઓકે, તો શિલ્પાજી, રાધાજી રેડી છો? યસ. સો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. વેરી ગુડ, ઇક્વલ ચાલી રહ્યા છે આપણે. એકદમ ઇક્વલ છે. ફ્રૂટ્સ આવી રહ્યા છે અત્યારમાં ફટાફટથી. હેલ્ધી હેલ્ધી. વેરી ગુડ, સ્માઈલી બોલ. તમે ત્યાં પેર મૂક્યું છે. વેરી નાઇસલી, એકદમ પ્રોપરલી એ લોકોએ મૂક્યા છે. ઇઝી છે. અરે બાપરે, અરે બાપરે. ચલો ચલો ચલો. 10 9 8 7 6 5 4 3 2 1 and stop. Stop. યસ, તો કેવું લાગ્યું આ રમત રમીને? જોરદાર. જોરદાર, મજા આવી ગઈ. તો એકવાર હેન્ડશેક કરી લો ભાઈ. અમને લોકોને તો બહુ જ મજા આવી ગઈ હતી. એવું તો શું થઈ ગયું હતું કે એક સ્માઈલી બોલની પાછળ જે તમે લોકો આખું સાષ્ટાંગ પ્રણામ જે કરી નાખ્યું, એવું શું? प्रॉपर गेम की तरह से खेला इसलिए साष्टांग. अरे वाह, पर सबने किया. मजा आया और क्योंकि लास्ट बॉल क्रिटिकल रह सकता था इसीलिए मतलब आपने लास्ट में आके पूरा सिक्सर मार दिया, वैसी फीलिंग थी ना? यस यस दोनों ईमानदारी से लेने गए, चीटिंग नहीं की इसने. दोनों ने साथ नंबर दिया. इन्होंने नहीं किया, मैंने जिसका हाथ लंबा उसके हाथ में आएगा. तो पूजा जी, पूर्णिमा जी, रेडी? सो योर टाइम स्टार्ट नाउ. भागो भागो भागो, जल्दी जल्दी जल्दी. Black, 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 पूर्णिमा, 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 पूर्णिमा,
ये नहीं कहेवाय. तो भाई ये शॉर्टकट છે લે. ये भी शॉर्टकट अरे. है. ये भी शॉर्टकट. चलो चलो जल्दी 10 9 8 7 6 5 4 3 2 1 and stop. સો આપણા જે લાસ્ટ પાર્ટિસિપન્ટ છે એ છે સંતોષિનીજી અને એકતાજી. તો સંતોષિનીજી રેડી? એકતાજી રેડી? સો યોર ટાઈમ starts now. મસ્તી અને મજાક ભરી આ ગેમ હતી. મજા આવી? બહુ ચીટિંગ કરી છે. શું કરી હવે? કઈ ટીમને લાગે તમને ચીટિંગ કરી છે? કોઈ નહીં અમારા લોકો જ છે. કોઈએ ચીટિંગ કર્યું નથી. અમારા જ લોકો છે. બ્લેકે કરી છે? વ્હાઈટ ટીમ. બ્લેકે ચીટિંગ કરી છે એવું કહો છો ને તમે? व्हाइट ने चीटिंग किया. પૂજાજી શું થઈ ગયું તું ત્યાં આગળથી છોડીને તમે ડાયરેક્ટલી અહીંયા શું કામ ચાલુ કર્યું? એટલે શોર્ટકટ ગોત્યો આપણે. શોર્ટકટ આપણે ગણપતિ બાપ્પા જેવું કર્યું. ગણપતિ બાપાએ કીધું ને કે માતા પિતાની પ્રદક્ષિણા ફરી લો તો પૂરી બ્રહ્માંડની પ્રદક્ષિણા થઈ જાય. એટલે આપણે આ ટૂંકો રસ્તો ગોત્યો કે ભલે ત્યાંથી મહેનત રૂલ્સ કરે. પ્રમાણે શોર્ટકટ કર્યું એટલે ચીટિંગ. વન કાઇન્ડ ઓફ ચીટિંગ. શોર્ટ રસ્તો શોધ્યો. રૂલ્સ માં કીધું જ તું બીજાનામાંથી લઈ શકાય. रूल्स वो शॉर्टकट लिया ना पूजा बहन ने तो ये चीटिंग हुई ऑब्वियसली. ક્યાંથી થઈ? એક ઓળખી થઈ ચીટિંગ એને જોયું ને દર્શક મિત્રો, આમાં તો કન્ફ્યુઝન અમને જ થઈ જાય છે કે એક્ઝેક્ટલી કરવાનું શું, કોણ ચીટર છે એ જ ખબર નથી પડતી. કારણ કે બંને સાઈડ થી એટલા બધા ઉત્સુક હતા અને એટલા બધા ઉત્સાહી હતા કે એમને પોતાને જ લાગે છે કે આ ટીમે ચીટિંગ કરી કે આ ટીમે ચીટિંગ કરી, પણ ચીટિંગ બંને ટીમે સાયમલ્ટેનિયસલી કરી છે. તો હવે હું જ કન્ફ્યુઝ થઈ ગઈ છું કે કોણ કર્યું હશે ચીટિંગ. पर नहीं पहले व्हाइट वाले ने मैं तो की है. चीटिंग नहीं करूंगी क्योंकि मेरा कैमरा भी चीटिंग नहीं करेगा. वो जो सामने टीम खड़ी है वो उसका न्याय करेगी, न्यूट्रल करेगी. इसमें कोई हमारा ये जीत जाए तो भी हमको खुशी होगी और हम जीत जाएंगे उन लोगों को खुशी होगी. इसीलिए हमको कोई खुशी का डर नहीं. हम हाँ जीत में भी हार जाते हैं. मजा ले रहे हैं, सब एक ही है. Yes, તો જોઈને દર્શક મિત્રો, 3 cheers for all of you. તો જોઈને દર્શક મિત્રો કેટલી મજા આવી હતી. તમે તો જોયું જ કે કેટલી મસ્ત રીતે આ લોકો ગેમ રમ્યા હતા. અલગ અલગ પ્રોપ્સ ને એ લોકોએ પ્રોપરલી કેટલા લોકોએ ફોલો કર્યું છે ને કેટલા લોકોએ ફોલો નથી કર્યું એ મારી સાથે સાથે તમે પણ જોયું હશે અને તમે પણ હસ્યા જ હશો. એની ચોક્કસપણે ગેરંટી હું લઉં છું. પણ શું લાગે છે તમને, કોણ બની શકે છે વિનર? શું લાગે છે તમને, કોણ બની શકે છે વિનર? ઓકે ઠીક છે, તો હું તમને લોકોને જણાવી દઉં છું કે વિનર કોણ છે. મને આપો ખાલી 1 સેકન્ડનો સમય.
जीतने वाले को ही बाजीगर कहते हैं. So, જે આપણા આજના વિનર્સ બને છે એ છે તમે પેલો સન્માન એ કાર્ડ છે? વસ્તુ કરો છો હા તો એવું તો મારે કરવું પડે ને યાર. તો બ્લેક અને વ્હાઈટ બેને હાથમાં લો અને કે એ બ્લેક પણ એવું નથી કરવું. હું ખાલી એટલું જ કહીશ કે એક જે છે પર્સન એમણે 12 પોઈન્ટ સ્કોર કર્યા છે અને બીજા જે પર્સન છે એમણે સ્કોર કર્યા છે 14 પોઈન્ટ. તો શું લાગે છે કોણ બને છે વિનર? અને આ બાજુથી કોણ બને છે વિનર? સંતોષીની સંતોષની મારી જોડે જે હતા એ ગુનમાલાલ. યસ. તો ઓડિયન્સ કે તો ખોટું કેવી રીતે હોઈ શકે છે? ગુણબાલાજીએ કર્યા છે 12 પોઈન્ટ સ્કોર અને એકતાજીએ કર્યા છે 14 પોઈન્ટ નો સ્કોર. તમને લોકોને મળે છે જીડીપીએલ ગુજરાતી ગેમ ઝોન તરફથી ગિફ્ટ હેમ્પર. તો ગુણબાલાજી તમને મળે છે જીડીપીએલ ગુજરાતી ગેમ ઝોન તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. તો એની સાથે સાથે તમને રમીને અને ગિફ્ટ જે છે એ પામીને કેવું લાગી રહ્યું છે? गुजराती कैसा लग रहा है आपको? बहुत अच्छा है, बहुत ज्यादा खुशी हो रही है. खूब स्पोर्टिंगली खेला और बहुत सालों बाद खेला. बहुत सालों बाद खेला. Yeah. तो अभी आपको I मतलब- really enjoyed it. हाँ तो अभी गिफ्ट भी मिल गई है तो आप इसका क्या बनाओगे? आपको क्या लगता है? I don't know what is it. Let me कोई see. बात नहीं, आपको या आपके टीम मेंबर्स के साथ भी आप हाँ, we will share. यस ओके एंड द विनर इज एकता जी विथ 14 पॉइंट्स. જેમને પણ મળે છે જીટીપીએલ ગુજરાતી ગેમ ઝોન તરફથી આ ગિફ્ટ હેમ્પર. તો એકતાજી કેવું લાગ્યું તમને ગેમ્સ મને રમીને? બહુ જ ગમ્યું અને મને લાગતું હતું આજે હું જ વિનર થઈશ. અને તમે આટલું હા પ્રોપરલી એમણે કીધું હતું ને કે હું જ્યારે રેડી થઉં છું ત્યારે મને લાગે જ છે કે હું જીતું છું અને આજે એમણે સાબિત કરીને બતાડ્યું કે તેઓ રેડી થઈને આવ્યા હતા અને તેઓ જીતી ગયા છે. અને મારી આખી ટીમ બી મારી સાથે છે અને બધા જ મારી સાથે વિનર છે. ડેફિનેટલી ઇટ ઇઝ ઓલ અબાઉટ ટીમ વર્ક. તો જોયું ને દર્શક મિત્રો, મને તો બહુ જ મજા આવી છે. તમને પણ મજા આવી હશે. શું તમને લોકોને મજા આવી કે નહીં? તો જોયું ને દર્શક મિત્રો, ગેમ ઝોન હંમેશા આવી જ રીતની કંઈક અલગ ગેમ્સ લઈને આવતી હોય છે જ્યાં આગળ ઉંમરને કોઈ જ બાધા નથી હોતી અને બધી ફિમેલ્સ જ્યારે એક સાથે મળીને આટલી સરસ રીતે ગેમ્સ રમતી હોય છે ત્યારે કેટલી મજા આવી જાય છે. કારણ કે આપણને હંમેશા એવું થતું હોય છે કે ભાઈ હું નહીં કરી શકું, પણ જોયું ને ઇટ ઇઝ ઓલ અબાઉટ ટીમ સ્પિરિટ અને એ ટીમ સ્પિરિટ દ્વારા જ તમે જીતી શકો છો. તો યસ, મને તો બહુ મજા આવી છે. તમને પણ મજા આવતી હશે, પણ તમને એવું થાય છે ને કે તમારે પણ અમને બોલાવવા છે તો એના માટે તમારે બહુ જ નાનકડો એક મેસેજ કરવો પડશે. અને એ મેસેજ શું છે? તમારે અમને મેસેજ કરવાનો રહેશે ગેમ ઝોન સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અથવા ગામનું નામ અને મોકલી આપવાનું રહેશે નીચે આપેલા નંબર પર. તો પછી રાહ શેના માટે જુઓ છો? તમે પણ આમની જેમ અમને તમારે ત્યાં આગળ બોલાવી શકો છો. અને હા, આ લોકો તો કેટલી સરસ રીતે સેલિબ્રેટ કરી જ રહ્યા છે. આવી રીતે તમે પણ સેલિબ્રેટ કરી શકો છો. તો યસ, તમારે ફક્ત એક નાનકડો મેસેજ કરવાનો છે અને અમે આવી પહોંચીશું તમારા ત્યારે. તો પછી રાહ શેના માટે જુઓ છો? તો ત્યાં સુધી મને આપો રજા. આવજો.